ગુંજા ગામમાં નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી। વિસનગર તાલુકાના ગુંજા ગામે નવરાત્રી મહોત્સવની અનોખી અને લોકપ્રિય ઉજવણી માટે પ્રસિદ્ધ છે। અહીંના ભુવનેશ્વરી માતાજીના મંદિરે દેશ વિદેશમાં વસતા ગુંજાના લોકો ફરજિયાત રીતે નવરાત્રી દરમિયાન ગામે આવે છે। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રહેવા, સુવા અને દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ કરીને નવરાત્રીના પ્રથમ 5 દિવસ દરમિયાન નકોડા ઉપવાસનું ખાસ મહત્વ રહે છે। ઇતિહાસ મુજબ સોલંકી શાસનકાળ દરમિયાન ગુંજા ગામ સુવર્ણ યુગ માનતું હતું, જેના પ્રાચીન અવશેષો આજે ગામમાં જોવા મળે છે। દર વર્ષે ગામમાં 500થી વધુ ગોયણીઓ ગામમાં રહેતા તેમજ બહારથી આવેલા ઉપવાસ રાખે છે। નવરાત્રિના દિવસોમાં ભુવનેશ્વરી માતાજી મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાય છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ, ગુંજા। મારું નામ ભાનુ પ્રસાદ શ્રી પ્રસાદ રાવલ। આ પ્રથા જે ગોળણીઓ બેસવાની એટલે વ્રત તપ નિયમ કરવાની પ્રથા તો આદિ અનાદિથી ચાલી આવે છે, આજની નથી। ઓછામાં ઓછા 700 વર્ષ ઉપરની હશે। અને બીજના દિવસે દાંતા કરી, દાંતા એટલે એક સમયે સાંજના ઘરે જમી લેવું, પછી 30થી બિલકુલ નકોડા, પાણી ઉપર જ રહેવાનું। એવું 30, 4, 5, 6, 7 અને 8મના દિવસે ફરાર કરવાનો હોય છે। એમ ટોટલ 5 અથવા આ વખતે એક નવરાત્રી વધે છે એટલે 6 ઉપવાસ છે। ટોટલ નવરાત્રી પર્વના આ જે ઉપવાસ છે એ પાણી ઉપર 6 દિવસના છે અને 7મો ફરાળી છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને અમે કરતા આવીએ છીએ। આવા સમસ્ત ગુંજા ગામ, આજુબાજુના ગામના પરગણા બધા જ ભાગ લે છે। મારું નામ લક્ષ્મીબેન મહેન્દ્ર કુમાર ચૌધરી। હું આમ તો ગુંજા ગામની દીકરી છું અને મારી સાસરી બોરિયા અમદાવાદ રહું છું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટર છું બીજેપીમાંથી। અને અહીં ભુવનેશ્વરી માતાની આ બીજી વાર હું ગોયણી બેઠી છું અને એટલી બધી શ્રદ્ધા છે કે બીજા બે ગામોમાં ગોયણી બેસાય છે પણ એમાં બીજું કોઈ લિક્વિડ લેવાય છે। અમારા માતાજીની એટલી બધી શ્રદ્ધા છે કે પાણી સિવાય કોઈ લિક્વિડ કશું લેવાતું નથી, પણ કોઈ ગોયણી ઢીલી પડતી નથી, બધા બેસે છે। એટલે 475 ગોયણીઓ છે અને રોજ સવારે અમે ઘરેથી આવીએ છીએ મંદિરે અને આખો દિવસ મંદિરમાં એટલી મજા આવે કે સાંજે એવું નથી થતું ઘરે જઈએ તો એમ થાય કે રાતે મંદિરમાં રોકાવાનું હોય તો સારું। મંદિરમાં એટલી સરસ અમારી બધાની ભાવ ભક્તિથી, મતલબ શ્રદ્ધાથી બધા સેવા આપે છે। અમારા ગામના ભાઈઓ, વડીલો બધા એટલી બધી મંદિરનું મતલબ મહત્વ અમારું માતાજી એ કરી દીધું કે ઓટોમેટિક બધાના અંદરથી ભાવ એક ઉત્પન્ન થયો કે ના આ કરવું જ જોઈએ। અમે એક મતલબ બાધાની ગોયણી લોકો રાખીને આવે છે, બીજા ગામના સગા સંબંધીના ત્યાં બેસવા આવે છે અને અમારા ભાઈઓ પાણી વારંવાર આપવું, કોઈ હોય તો પૂજારી ઉજવણી વખતે, બાકી એનાથી ગોયણામાં એક આખું આમ મનોબળ મજબૂત થઈ જતું હોય છે। અને આના લીધે આખા હવે તો ગુજરાતમાં ઓનલાઈનમાં તો આખા વર્લ્ડમાં આમાં યુટ્યુબ ઉપર જોવો તો લાઈવ દેખાવે છે અને બધાને બતાડે છે અને બધા બહાર રહેતા, વિદેશમાં રહેતા એ લોકો આ જોઈ શકે છે। પ્રિન્સ કુમાર ચૌધરી। અમારા ગામમાં ઘણા બધા જૂના વર્ષોથી અહીંયા પરંપરા ચાલતી આવી છે। અહીંયા નવરાત્રીના બીજના દિવસે રાત્રે દાંતા કરીને અને ત્રીજના દિવસેથી ઉપવાસ ચાલુ થાય છે અને 8મના દિવસે સવારે ઉપવાસ છૂટે છે। અહીંયા ગુંજા ગામના તમામ નાગરિકો જેને કરવટાની ગોયણીઓ હોય છે, માનતાની હોય છે, જેમને માનતા પૂરી હોય છે તેમની પણ ગોયણીઓ હોય છે। અમારા ગામમાં કરવટાની ગોયણી તરીકે પ્રથમ છોકરો આવે એની લગ્નની એવી અનેક માનતાઓની ગોયણીઓ હોય છે અને અહીંયા ટોટલ 475 ગોયણીઓ આ વખત છે, જેમાં લેડીઝો 300 ઉપર છે અને બીજી જેન્ટ્સ છે। અહીંયા પાણી ઉપર ગોયણી બેસવાનું છે, કોઈ અન્ન કે એવું લેવાનું હોતું નથી।